ચાલો હું ત્રણ વક્તાઓને જોડું છું. ડોક્ટર અનિલ પટેલ છે, ભાજપના મુખ્ય પ્રવક્તા છે. અમિત પટેલ છે, જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પોતે પ્રમુખ છે, અને નરેશભાઈ વરિયા છે, વરિષ્ઠ પત્રકાર છે. એમને પણ જોડું છું. નરેશભાઈ, તો એક નિર્ણય જેની ખૂબ ચર્ચા થઈ, એક માધ્યમોના લોકો તરીકે પણ તમને પણ ઘણા બધા લોકોએ પૂછ્યું હશે, રાધર પાર્ટીઓમાં તો એ ગણગણાટ હશે જ, અને જ્યાં જેને જે કહેવાનું થતું હશે એને કીધું હશે કે ભાઈ તમે કેટલા ક્રાઇટેરિયા બનાવો, પણ અનુભવ જે છેલ્લે રાજકારણમાં કોઈ એક વ્યક્તિ લઈને બેઠો છે એનું શું એમ? નરેશભાઈ. હેમંતભાઈ, હું પોતે માનું છું કે અનુભવી વ્યક્તિની રાજકારણમાં, વહીવટમાં, શાસનમાં ચોક્કસ જરૂર હોય છે. આ જે ક્રાઇટેરિયા બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે, અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ બનાવ્યા, અને એ પાર્ટીમાં ચાલે પણ છે. ગઈ વખતે જયારે પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલ હતા તો તેમણે આ ક્રાઇટેરિયા બનાવ્યા, અને એ ચાલવાનું એક કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અત્યારે મજબૂત સ્થિતિમાં છે. એટલે જે મજબૂત સ્થિતિમાં છે, અને એ જે યુવાનો છે એનો જનાધાર એની સાથે, એટલે કાર્યકર્તા તરીકે પણ એ જોડાય રહે, એના માટે એને આ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે. તમે મનસુખભાઈ વસાવાની જે ક્લિપ સંભળાવી એની અંદર એવું કહે છે કે સ્થાનિક સ્વરાજ્યમાં જ કેમ, વિધાનસભા અને લોકસભામાં કેમ નહીં? તો ભારતીય જનતા પાર્ટીએ વચ્ચે 75 વર્ષનો નિયમ લાવી હતી કે રાજકીય રીતે નિવૃત્ત, પછી એવું કહ્યું કે ના, એ કોઈ અમારું કમ્પલસરી વાત નથી. તો વડાપ્રધાન મોદી પણ 75 વર્ષના થવાના છે. વિશ્વની અંદર ઘણા નેતાઓ છે મોટી ઉંમરના છે. હું સ્પષ્ટપણે માનું છું યુવાનો અંદર હોવા જોઈએ રાજનીતિમાં, પરંતુ એની સાથે સાથે અનુભવો જે હોય એમની જરૂર હોય છે. બીજું કે જયારે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય તો એને રાજકીય નિવૃત્તિ લેવી એવો કોઈ ફરજિયાત નિયમ પણ ન હોવો જોઈએ. અને જે યુવાનો હોય, જે પોતે નિષ્ક્રિય જેવી પ્રજાપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા પછી જે કશું જ ન કરતા હોય એવા વ્યક્તિઓની પસંદગી કરવા કરતા જે 60 વર્ષની ઉંમર વટાવી ગયો એવા સક્ષમ વ્યક્તિની ચોક્કસ થવી જોઈએ. અને બીજું કે એક કારણ એ પણ છે કે આપણે ત્યાં પક્ષીય રીતે પસંદગી કરવામાં આવે, એની સાથે સાથે પક્ષો જ્ઞાતિ જાતિના પણ સમીકરણો પહેલા ગોઠવી દેતી હોય છે. તો એ બધાના આધારે કઈ રીતે એમણે આગળ વધવું એના માટે આવા નિયમ બનાવ્યા હોઈ શકે. પણ ખરેખર જો તમે 60 વર્ષની ઉંમરના લોકોને, આ કોઈ સરકારી નોકરી નથી, આ કોઈ પરીક્ષા આપવાની વાત નથી કે તમે યાદશક્તિની પરીક્ષા નથી હોતી કે તમારે, આ એક કોઠાસૂઝનો બાબત હોય છે. તમારે લોકપ્રતિનિધિ તરીકે લોકોની, પ્રજાના પ્રશ્નોની જાણકારી હોવી જોઈએ, એની નાડ પરખવાની તમારી પાસે ક્ષમતા હોવી જોઈએ. અને આ તમે મને પ્રશ્ન નથી પૂછ્યો, પણ હેમંતભાઈ મારે એક વાત એટલે જોડવી છે. તમે જયારે મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરી, પાલડિયા સાથે અને વસોયા સાથે, તો એમાં એક વાત, એક પણ તમે પ્રશ્ન ઉઠાવ્યો, વિપક્ષ વિહીન લોક જે બાબત છે એ ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કોંગ્રેસ ખતમ થઈ જવી જોઈએ. મને લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ માટે હું ઠાકોરભાઈ દેસાઈ, કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે, કદાચ આજની પેઢીએ ઠાકોરભાઈનું નામ પણ નહીં જાણતી હોય, નવસારી જિલ્લાના દેગામના વતની હતા. હા, એટલે બહુ ઓછા લોકો જાણતા હશે. તો એમને મારે પ્રસંગ કેવો છે, મને 2 મિનિટ, અડધી મિનિટ તમે આપો. કે 1967 ની અંદર વિધાનસભાની ચૂંટણી હતી. ઠાકોરભાઈ દેસાઈ પોતે પ્રદેશ પ્રમુખ હતા, અને સારસા બેઠકમાં એ પ્રચાર કરવા ગયા. આપણને સૌને ખબર છે સ્વતંત્ર પક્ષ જેને છાપ્યો અને પક્ષની જેને વ્યાખ્યા આપી, પટેલનો પ અને ક્ષત્રિયનો ક્ષ, ભાઈ કાકા ત્યાંથી ચૂંટણી લડતા હતા. એટલે ઠાકોરભાઈ દેસાઈ સભા ભરીને બેઠા, તમાકુના વેપારી, આપણને ખબર ચરોતરનો વિસ્તાર છે. તો એ સભા ભરતા હતા, કોંગ્રેસીઓ હતા. તો આનંદભાઈ અમીન કરીને ત્યાંના મોટા નેતા હતા, એટલે એમણે વક્તવ્ય આપ્યું કે ભાઈ અહીંયા હું ઠાકોરભાઈ દેસાઈ કે હું કોંગ્રેસનો પ્રમુખ છું, અને મારે, હું સૈનિક છું, એટલે હું એવું ઈચ્છું છું કે અહીંથી કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો મને આનંદ થશે. ચાલુ સભામાં જ એમણે પછી આનંદભાઈ અમીનભાઈ સામે જોયું અને કહ્યું કે ભાઈ સારી લોકશાહી માટે, તંદુરસ્ત લોકશાહી માટે વિપક્ષની પણ એટલી જરૂર છે, એટલે તમે ભાઈ કાકાને જીતાડજો. એટલે મારું કહેવાનો અર્થ એ છે કે આજથી ગઈ જે જૂની જે આપણી લોકશાહી હતી, એક નેતૃત્વ હતું, એક પક્ષની જે વિચારધારા હતી, પક્ષો હતા, અને આજે પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ છે. મને લાગે નિયમો એટલે આવે છે કે જેથી યુવાનોને આકર્ષી શકાય. બાકી આવા જો નિયમ હોય તો દરેક જગ્યાએ હોવા જોઈએ, તો વિધાનસભામાં પણ કરો અને લોકસભામાં પણ કરવા જોઈએ. ઓકે અમિતભાઈ, તો મૂળ મુદ્દો એ હતો કે ભાજપના એક ક્રાઇટેરિયા માર્કેટ. ફાઇનલ 30 સેકન્ડ છે નરેશભાઈ, આ ડિબેટનો અંત તમારી ફાઇનલ કમેન્ટથી. નરેશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ.
જો પહેલી વાત તો રાજકીય પક્ષ સત્તા માટે જ આવે છે, જી. એનું ધ્યેય સત્તા જી, છે. જી. બીજું કે તમે અનિલભાઈ કહ્યું, હું પણ માનું છું કે ચૂંટણીની જીતવા માટે તમારે દર વખતે નવા શસ્ત્રો સાથે આવવું પડે, એટલે આને હું એક પ્રકારનું શસ્ત્ર માનું છું. ત્રીજું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મજબૂત સ્થિતિમાં છે, જી. એમની પાસે નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ છે, એટલે ધારે એ ક્રાઇટેરિયા નક્કી કરી શકે. જ્યારે પક્ષ નબળી સ્થિતિમાં હોય તો એ ઉમેદવારો માટેના કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવાની સ્થિતિમાં જ નથી હોતું, કારણ કે એમની પાસે ફ્લો ઓછો હોય છે. એમાંય ભારતીય જનતા પાર્ટી તો વિવિધ પ્રકારના મોરચા, વોર્ડ સમિતિ કે કઈ બીજી એની પણ સોશિયલ મીડિયા સમિતિ, વિવિધ સમિતિ, વિવિધ મોરચા એવું અત્યારે બનાવી શકે છે, કારણ કે એની પાસે એક કેડર બની ગઈ છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે આ નિયમો ત્યારે જ શક્ય બને કે જ્યારે તમારી પાસે સંગઠન, નેતૃત્વ, નેટવર્ક અને તમારી આખી નીતિ બેઝ આખી તૈયારી હોય તો જ થાય. બાકી 60 વર્ષનો અને બીજું કે આપણે ત્યાં એક જ વખત નો રિપીટ થિયરી કરવામાં આવી સંપૂર્ણપણે, ત્યારે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા. પછી આ હિંમત કે આ પ્રયોગ કરવો અત્યારે પણ હું સ્પષ્ટપણે માનું ભારતીય જનતા પાર્ટી માટે શક્ય પણ નથી. ઓકે, ચલો, જેટલા પણ કોંગ્રેસ ભાજપના નેતાઓએ